ગંભીર રોગ ICU। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। ગિરનારની ગોદમાં ભવનાથમાં 150 વર્ષથી પ્રાચીન ગરબીનો દબદબો। નવરાત્રીના ગરબામાં પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ। ગિરનારની લીલી પરિક્રમાને લઈ તંત્ર દિવાળી પહેલા બેઠક કરે।
120 દિવસના જેલવાસ બાદ ગણેશ જાડેજાનો છુટકારો. તો આ સાથે જ સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી. ભવનાથ તળેટીમાં દત્ત ચોક ખાતે છેલ્લા 150 વર્ષથી પ્રાચીન ગરબીનો દબદબો રહ્યો છે. ભવનાથ મંદિરના મહંત રઘુનાથ ગિરી બાપુ તેમજ મંગલનાથ બાપુ દ્વારા આ ગરબી શરૂ કરવામાં આવી હતી. આજે પણ પ્રાચીન પરંપરા નિભાવવામાં આવી રહી છે. દત્ત ચોક ખાતે આદિકવિ નરસિંહ મહેતાના રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાસ મોટી સંખ્યામાં શહેરીજનો નિહાળવા ઉમટી પડ્યા હતા. ગરબીના સંચાલક નરેન્દ્રભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે પ્રાચીન દત્તાત્રેય ગરબી મંડળમાં 108 બાળકો રાસે રમી માતાજીની આરાધના કરે છે. ગરબીમાં 5 વર્ષથી લઈ 18 વર્ષની બાળાઓ ગરબે રમે છે. દત્તાત્રેય ગરબી મંડળ દ્વારા દરરોજ અલગ અલગ રાસ પ્રસ્તુત કરવામાં આવે છે, જેમાં મેલડી રાસ, ભુવા રાસ, સડકથી ઈંઢોણીનો રાસ રજૂ કરવામાં આવે છે. અંતિમ દિવસે બાળાઓને લાણીનું પણ વિતરણ કરાય છે. દત્તાત્રેય ગરબી મંડળ જે ભવનાથ તળેટીની અંદર ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલી છે, જ્યાં જગદંબા અંબા સાક્ષાત બિરાજમાન હોય એ સ્થળ ઉપર અતિ પ્રાચીન, અર્વાચીન અને અતિશય જૂની એવી અમારી દત્તાત્રેય ગરબી મંડળ અહીં ઉપસ્થિત છે. આ દત્તાત્રેય ગરબી મંડળની અંદર 108 જેટલી બાળાઓ રાસ રમે છે, જેમાં 5 વર્ષથી લઈ અને 18 વર્ષની બાળાઓ સુધી આ દત્તાત્રેય ગરબી મંડળની અંદર રાખવામાં આવે છે. તેમાં એના આભૂષણો અને પોશાક પણ એવા જ આપવામાં આવે છે કે માં જગદંબા સાક્ષાત જે પહેરી અને બેઠા હોય અને જે જોતા હોય, અને આપણે જે માં જગદંબાનું સ્વરૂપ ધારણ કરેલું હોય એ જ જોતા હોય. એમાં ત્રિશુલ રાસ, અમે ખંજરી રાસ, કરતાલ રાસ, નરસૈયાની નગરી હોય અને નરસૈયાનો એક મનોજ ખંડારિયાનો શેર આપણને અતિ યાદ આવે કે તળેટી સમીપે જતાં હજુ પણ એવું લાગ્યા કરે છે, હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. તો કરતાલનો રાસ અતિશય પ્રાચીન કે જે નરસિંહ મહેતા આદ્ય કવિનું સ્થાન ગુજરાતની અંદર દીપાવ્યું છે, અમને એમના સ્થાન ઉપર અતિ આ પ્રાચીન અમે ગરબી આ એવું આયોજન કરીએ કે જે હિન્દુ સંસ્કૃતિને એવું પ્રાચીન અને અર્વાચીન આ શક્તિના રૂપે માતાજીના ચરણમાં આવ્યા પછી એ મનુષ્યના જે યાધિ વ્યાધિ અને ઉપાધિ એ સર્વ મટી જાય એવી ચિંતા અહીંથી હણાઈ જાય એવા અમે ભાવાર્થી આ ગરબીનું આયોજન કરીએ છીએ. આ ગરબીની અંદર અમે સરસ મજાની બેસવાની વ્યવસ્થા, તેમજ અમારે તમારા પત્રકાર ભાઈઓ, તેમજ અમારે પોલીસ ખાતું, પ્રશાસન બધા જ લોકો અમને ખૂબ મદદ કરે. કેમ કે મદદ કરવાનું એક કારણ છે કે આ પ્રાચીન ગરબી અમે જાળવીએ છીએ, જે જગદંબા સ્વરૂપ જોવા મળે છે. એટલે આ લોકોએ અમારે ભુવા રાસ અને સડકથી ઈંઢોણીને રાસની અંદર ઓછામાં ઓછું 10,000 જેટલું પબ્લિક અહીંયા ઉપસ્થિત થાય છે. અને એની અંદર ઘણા લોકોને માતાજીના સ્વરૂપે એને રાસ રમવા માટે આવે છે અને પોતે રાસ પણ રમે છે. કારણ કે જે પોતે નથી રમતા પણ એ માં જગદંબા જ માં અંબા રમતા હોય. અને ગિરનારની અંદર તો એવું જ કહેવામાં આવ્યું છે કે 9 નાથ સિદ્ધ 84 64 જોગણી અને 52 વીર અંબાજીમાં અને દત્તાત્રેય ભગવાન જ્યાં બિરાજમાન હોય એવું 9 ખંડમાં નજરું પડતી હોય એવી પહેલી ગરબી હોય તો માં જગદંબાની દત્તાત્રેય ગરબી મંડળ. એ દત્તાત્રેય ગરબી મંડળ અમે સરસ મજાનું માતાજીનું આયોજન કરી અને મનુષ્યના યાધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરવા માટે અમે આ પ્રયત્ન બાળાઓ સ્વરૂપે અમે આ કરીએ છીએ.
અને અમે તન મન અને ધનથી આમાં બધાએ સહકાર આપીએ છીએ. આ ઓછામાં ઓછા 100 થી 150 વર્ષથી આ ગરબી થાય છે. કારણ કે આ જ્યારે ગ્રામ પંચાયત નહોતું ત્યારે મંગલનાથ બાપુ કરી અને રઘુનાથગીરી બાપુ જે ભવનાથ મંદિરના મહંત હતા એ પહેલાં આ ગરબીનું ઓટો પણ નહોતો. ત્યારે ખાલી એમને ધૂળની અંદર જ્યારે રમતા ત્યારથી લઈ અત્યાર સુધી. અત્યારે તો આધુનિક જમાનામાં થોડું ઘણું શણગાર થઈ ગયો, લાઇટો થઈ ગઈ, પણ પ્રાચીનતાથી જે ગરબીનો જે ઉદ્દેશ્ય હોવો જોઈએ એ ઉદ્દેશ્યથી જ અમે જે પરંપરાગત જે જાળવી રાખ્યું છે કે જે બાપુએ રઘુનાથગીરી બાપુ અને મંગલનાથ બાપુએ જે જાળવ્યું હતું એ જ પરંપરાથી અમે અત્યારે ગરબી કરીએ છીએ. ગાંધીગ્રામ વિસ્તારની ગરબીમાં બાળાઓએ તલવાર રાસ, દાંડિયા રાસ સહિતના રાસ રમી ગરબાની રમઝટ બોલાવી હતી. હાલના સમયમાં જ્યારે પ્રાચીન ગરબીઓ લુપ્ત થઈ રહી છે ત્યારે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ગરબી છેલ્લા 50 વર્ષથી યોજાઈ રહી છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી દ્વારા આ ગરબીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ ગરબીમાં સર્વે જ્ઞાતિની બાળાઓ રાસે રમી માતાજીની આરાધના કરે છે. ગાંધીગ્રામ ગરબી મંડળમાં 350 થી વધુ બાળાઓને નિઃશુલ્ક રમાડવામાં આવે છે. નવરાત્રી દરમિયાન 9 દિવસ ગરબી મંડળની બાળાઓ દ્વારા અલગ અલગ રાસ રજૂ કરવામાં આવે છે. ગરબીમાં ભુવા રાસ, 3 તાલી રાસ, ઈંડોણી રાસ, તલવાર રાસ, દાંડિયા રાસ જેવા અલગ અલગ રાસ બાળાઓ રમે છે. તેમજ બાળાઓ દ્વારા દેશભક્તિનો રાસ પણ રમાડવામાં આવે છે. હાલના સમયમાં પ્રાચીન ગરબીઓ બંધ થવા લાગી છે ત્યારે છેલ્લા 50 વર્ષથી આ ગરબીમાં સર્વે જ્ઞાતિની બાળાઓ રાસ રમે છે અને માની આરાધના કરે છે. બહોળી સંખ્યામાં ગાંધીગ્રામ તેમજ આસપાસના વિસ્તારના લોકો બાળાઓને રમતી નિહાળવા માટે અહીં આવે છે અને સી ડિવિઝન પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે.
અમારી ગરબી પ્રાચીન ગરબી છે, ખૂબ જૂની છે. આની શરૂઆત પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ કરી છે. 50 વર્ષ જૂની આ ગરબી છે. 300-350 બાળાઓ વગર ફીએ આ ગરબીમાં રમાડવામાં આવે છે. અમારે અહીંયાથી મા જગદંબાના ભુવા રાસ 5મા નોરતે અને 8મા નોરતે ભુવા રાસ રજૂ કરવામાં આવે છે. દેશભક્તિનો રાસ અહીંથી રજૂ કરવામાં આવે છે. પછી નામી અનામી કલાકારો, મોટા સ્ટેજના કલાકારો પણ આ પ્રાચીન ગરબીની હારે એટલી લાગણી હોય પણ આ સ્ટેજમાં એકવાર એ આવે જ છે. ભીખુદાનભાઈ ગઢવી ખુદ ગમે ત્યાંથી એક નોરતું અહીંયા આવે છે. રાજભા ગઢવી છે. પછી એટલો જ ગાંધીગ્રામ જનતાનો એટલો સહકાર છે આ ગરબીને. નકર અત્યારે પ્રાચીન ગરબીઓ બંધ થવા લાગી ત્યારે આ ગરબી હજી એમને એમ આગળ વધી રહી છે. તેના માટે આ જનતાને હું આભારી માનું. ગરબી મંડળના તમામ કાર્યકર્તા વતી એને એવડો સહકાર આપ્યો એટલે પ્રાચીન ગરબી ચાલુ છે. પછી અહીંયા રાસ મંડળીઓ, પછી અંધજન મંડળ એવા રાસ પણ અહીંથી રજૂ કરવામાં આવે છે. આ તમામ કાર્યકરોની મહેનત અને ગાંધીગ્રામ ગરબીની જનતાની એવી મહેનત છે કે એનો સહકાર છે, એના લીધે આ ગરબી આગળ ને આગળ વધી રહી છે. તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પણ એટલો જ સહકાર છે. આખું ગ્રાઉન્ડ પોલીસ ચોકી અમને વાપરવા આપે. આ બાળાઓને જે સુવિધા જોતી હોય ગરબી આ પોલીસ ચોકી તરફથી પણ અમને પૂરો સહકાર આપવામાં આવે છે. જૂનાગઢની સૌથી પ્રાચીન ગરબી છે. આ ગરબીમાં મોટા કલાકારો પણ થયા છે. ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ અને હાલ દીવાબેન લાંબા ગઢવી જે આજ સ્ટેજ ઉપરથી આગળ વધ્યા, જે હાલ પોરબંદર ચોપાટી ઉપર છે. અને અમે ગાંધીગ્રામ ગરબી મંડળ દુઆ કરીએ કે એ પણ ભીખુદાન ગઢવીની જેમ બહુ આગળ જાય, ખૂબ મોટી કલાકાર બને. આ ગરબી મંડળમાં 300-350 ગણીએ ને તો રમવા ટાણે 500 છોકરીઓ પૂરી થઈ જાય છે. અને આ ગરબી ખૂબ પ્રાચીન છે અને ખૂબ વઘાણે. દૂર દૂરથી લોકો આ ગરબીને જોવા આવે છે. બધાને મજા આવે છે. અહીંયા મન પડે એવું નાત જાત એવો કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો. બધાને સરખા રાખવામાં આવે છે. ગરબીમાં રમાડવામાં આવે છે. બધાને માન સન્માન સાથે બધાને આપવામાં આવે છે. દશેરાના દિવસે સુધી અહીંયા રમાડવામાં આવે છે. 9 નોરતા પૂરા કરે છે. 5મા નોરતે ભુવા રાસ થાય છે. 8મા નોરતે થાય છે માંડળીનો રાસ. પછી આપણે ગરબા રાસ થાય. ઈંઢોણી માથે ગાગરનો બેડાનો રાસ થાય. એમ અનેક રાસ થાય છે. અને અહીંયા અલગ અલગ કલાકારો પણ આવે છે. આ સ્ટેજમાં રાજબા ગઢવી પણ આવેલ છે, જે અમેરિકા સુધી જઈ આવ્યા. એ રાજબા ગઢવી અહીંયા આપણા ગાંધીગ્રામ સ્ટેજમાં ખાલી વીરાભાઈ મોરીના એકવાર કહેવાથી અહીંયા આવી ગયેલ છે. તો ખૂબ ખૂબ આભાર છે આ ગરબી મંડળોનો અને મા અંબાનો, મા જગદંબાનો, મા નવદુર્ગાનો, ચારણ જોગણીઓનો પૂરેપૂરો આશીર્વાદ છે આ ગરબી ઉપર. અને આ ગરબી ખૂબ આગળ વધશે અને મારા પણ ખૂબ આશીર્વાદ છે કે આ ગરબી આવી જ રીતના હાલ્યા કરે અને ખૂબ મોટું નામ કરે. અને એક ગાંધીગ્રામ જનતાને નહીં, આખી જૂનાગઢની જનતાને મારું ભાવભર્યું આમંત્રણ છે કે 5મા નોરતે ભુવા રાસ છે અને 8મા નોરતે પણ મા નવદુર્ગાનો રાસ છે. તો તે જરૂર ને જરૂર આવે. ને 4થા નોરતે દેશભક્તિ, અહીંયા આપણે દેશભક્તિ પણ કરવામાં આવે છે. દેશભક્તિને કોઈ ભૂલતા નથી. આર્મી જે બોર્ડર ઉપર કરે છે એ આપણે અહીંયા એને સન્માન કરવા માટે અહીંયા દેશભક્તિનો રાસ પણ કરીએ છીએ. તો બધાને મારા જય માતાજી ને બધાને મારું ભાવભર્યું આમંત્રણ કે તે અહીંયા આવે ભુવા રાસ. નવરાત્રીના ગરબામાં પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરાયો હતો. વિસાવદર તાલુકાના લીમદ્રા, હરિપુર અને ખાંભા ગામે ઇકો ઝોન નાબૂદ કરોના બેનરો સાથે ગરબા રમવામાં આવ્યા હતા. હે અંબેમાં ઇકો ઝોન હટાવવા સરકારને સદબુદ્ધિ આપો તેવા બેનરો ગરબીમાં પ્રદર્શિત કરી ગ્રામજનોએ ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં 3 જિલ્લાના 196 ગામનો સમાવેશ થાય છે, જેમાં વિસાવદર તાલુકાના ગામો પણ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. થોડા દિવસ અગાઉ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધમાં સર્વપક્ષીય આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હવે જ્યારે નવરાત્રી શરૂ થઈ છે ત્યારે ગ્રામજનો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખી રીતે ગરબા રમી વિરોધ કરવામાં આવ્યો છે. લીમદ્રા ગામે તેમજ હરિપુર ગામે મા જગદંબાના સાનિધ્યમાં સરકારે જે કાળો કાયદો ઇકો ઝોન બહાર પાડ્યો છે એના સખત વિરોધમાં લીમદ્રા ગામની બાળાઓએ તેમજ ગામ લોકોએ તેમજ હરિપુર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ આ કાયદાનો સખત વિરોધ કર્યો છે. અને આવનારા દિવસોમાં વિસાવદર તાલુકાના તમામ ગામડા આ કાયદાનો સખત વિરોધ કરશે. ગીરના ગામડાઓ ઇકો ઝોનના વિરોધમાં
હાથમાં કેન્ડી લઈ અને બેનરો લઈ અને સરકારશ્રીને કહેવા માંગે છે કે એ સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ લો. હરેક ગામની બાળાઓ પોતાના હાથમાં એક ઇકોઝોન નાબૂદીના કેન્ડીઓ લઈ અને રાસે ઘૂમી રહી છે. તો સરકારને પણ કહેવા માંગી કે બાળકોને પણ ખબર પડે છે કે આ ઇકોઝોનનો કાળો કાયદો હટાવવો જોઈએ. તો હું સરકારને ભલામણ કરું છું કે એ સરકાર આ કાયદો હટાવો, નહીં તો અમારી ગીર ભાગી જશે. પંચાયત તથા લીમતરા ગ્રામ પંચાયત ઇકોઝોનનો સખત વિરોધ કરી છે, કારણ કે આ એક નંબરનો કાળા નંબરનો કાયદો છે. એ બાબતથી અમે સખત નહીં પણ સખતમાં સખત વિરોધ કરીશું. બાકી આ કાયદો સલાહી કોઈ પણ લેવામાં આવશે નહીં અને આ કાયદાનો ઉકેલ નહીં આવે ટૂંક સમયમાં તો અમે આંદોલન પણ કરી લેવાની શક્યતા છે પૂરેપૂરી. અને કોઈ પણ ભોગે આ કાયદો અમે અમલમાં લેવા માંગતા નથી. ખાંભાગીર ગામની અંદર તમામ જનતા ઇકોઝોનનો વિરોધ કરે છે અને સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે આ કાળો કાયદો નાબૂદ કરો, નકર ન છૂટકે અમારે ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરવું જોશે. જુનાગઢ જવાહર રોડ પર છેલ્લા 60 વર્ષથી રેફોડી ફરિયા પ્રાચીન ગરબી પ્રાચીન પરંપરા મુજબ ચાલે છે. નવરાત્રીના પર્વ ચાલતા હોય ત્યારે શહેરના જવાહર રોડ પર રેફોડી ફરિયા ગરબી મંડળ દ્વારા છેલ્લા 60 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં 100 જેટલી બાળાઓ રાસ રમી માતાજીની આરાધના કરે છે. કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓ આ ગરબી મંડળમાં રાસ રમી માતાજીની આરાધના કરે છે. ગરબી મંડળ દ્વારા દરરોજ અલગ અલગ રાસનું આયોજન કરી અને બાળાઓને લાવણી પર વિતરણ કરવામાં આવે છે. રેફોડી ફરિયા ગરબી મંડળમાં પધરાવવામાં આવતી માતાજીની મૂર્તિ અતિ પ્રાચીન હોય અને જુનાગઢ શહેરમાં ક્યાંય પણ આવી માતાજીની મૂર્તિ પધરાવવામાં આવતી નથી. પ્રાચીન પરંપરા મુજબ ગરબીનું આયોજન કરાય છે. અમારી પ્રાચીન ગરબી છે શ્રી રેફોડી ફરિયા ગરબી મંડળ. આ ગરબી મિની 60 થી 65 વર્ષ જૂની છે. રોજની 100 બાળાઓ અહીં રાસ રમે છે અને હિન્દુ મુસ્લિમની છોકરીઓ બધા રમે છે રાસ. અને આર્વાચીન પ્રાચીન ગરબી છે ને એટલે બહુ જૂની ગરબી છે. અને અહીંયા રોજ છોકરીઓ હરેક પ્રકારનો નાસ્તો દેવામાં આવે છે અને બધાનો સાથ સહકાર, આજુબાજુના વિસ્તારનો સાથ સહકાર, પોલીસ ખાતાનો સાથ સહકાર બહુ સારો મળે છે. અને આ ગરબી અમારી બહુ જ જૂની ગરબી છે. તમે જુઓ આ માતાજીની મૂર્તિ તમે જુઓ છે, આવી મૂર્તિ જુનાગઢમાં આખા જુનાગઢની અંદર ક્યાંય નથી મળેલી છે. બોલો અંબે માં. કેટલા વર્ષની બાળાઓ અને કયા કયા રાસ રમે? આમાં અમારે 5 વર્ષથી 13 વર્ષ સુધીની છોકરીઓ રમે છે અને ભુવા રાસ છે, સાદા રાસ છે, બધા રાસ રમાડવામાં આવે છે. જુનાગઢના પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નોરતાની ઉજવણીનું આયોજન કરાયું હતું. પ્રથમ નોરતાના દિવસે ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શન નીચે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ ગાંધીગ્રામ ખાતે એક દિવસીય રાસ ગરબા આરતી ડેકોરેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ બહેનો માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ તથા આરતી ડેકોરેશનના તમામ સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી દરેકને આશ્વાસન નામો આપી નવાજવામાં આવ્યા હતા. આ તકે મહિલા મંડળના પ્રફુલબેન ઠકરાર, જયશ્રીબેન ગોટેજા, જશુમતીબેન ગંગદેવ, રેખાબેન ગોટેજા, મીનાબેન લાલચેતા, ચેતનાબેન તન્ના, પ્રવીણાબેન વાઘેલા, રીટાબેન પીઠિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સ્વાતિબેન મિશ્રાણી, શ્વેતાબેન મિશ્રાણી, હિરવાબેન રૂપારેલિયા તથા ડોક્ટર શ્રદ્ધાબેન અઢિયાએ જહેમત ઉઠાવી હતી.
ચેતના મિશ્રાણી પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રઘુવંશી સખી સૈયર વૃંદ પ્રમુખ. આજે નવરાત્રિનો પહેલો દિવસ એટલે માતાજીને અમે લોકોએ આવકાર્યા અને બધાને રાસ અને ગરબા રમાડ્યા અને દરેક એન્ટ્રી જેટલી આવી છે એ બધાને ઇનામ આપવાના છીએ. ખૂબ આનંદ સાથે આજે અમે માતાજીની સ્તુતિ પ્રાર્થના કરી ને ભગવાન અમને આવા નવા કાર્યો કરવા દે એવી પ્રેરણા આપે એવા અમે આજે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને નવરાત્રિનું પર્વ સર્વ જૂનાગઢવાસીઓને પણ ખૂબ સરસ રીતે નીવડે એવી શુભેચ્છાઓ. આજે આરતી ડેકોરેશન પણ અમે રાખ્યું છે અને એમાં પણ 6 થી 7 બહેનોએ ભાગ લીધો છે અને દરેક એન્ટ્રીને અમે ઇનામ આપવાના છીએ. અહીંયા પણ જે લોકો પાર્ટિસિપેટ છે એ બધાને આજે અમે ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે કંઈક પણ ઇનામ આપશું જ. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે બ્રેકનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બ્રેક બાદ ફરી સ્વાગત છે આપનું. ગિરનારની લીલી પરિક્રમાને લઈ તંત્ર દિવાળી પહેલા બેઠક કરે તેવી માંગ કરાઈ છે. ગિરનારની લીલી પરિક્રમા આગામી 12 થી 15 નવેમ્બર સુધી યોજાનાર છે, ત્યારે તેના આયોજનને લઈને જિલ્લા વહીવટી તંત્ર દિવાળી પહેલા બેઠક બોલાવે તેવી માંગ કરાઈ છે. આ અંગે જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતાળા મંડળ ભવનાથના ભાવેશ વેકરિયાએ જણાવ્યું હતું કે ઉતાળા મંડળ ભવનાથ દ્વારા એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 12 થી 15 નવેમ્બરના 4 દિવસ સુધી ગિરનારની લીલી પરિક્રમા કરવાનું નક્કી કરાયું છે. 12 નવેમ્બર કારતક સુદ 11 સાધુ સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ, ઉતારા મંડળના ભવનાથના સભ્યો અને ભાવિક ભક્તજનોની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાશે, જ્યારે 15 નવેમ્બરે પરિક્રમા પૂર્ણ કરાશે. આથી લીલી પરિક્રમાના આયોજનને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા દીપાવલી પહેલા બેઠક યોજાઈ. આ બેઠકમાં વન વિભાગને રોડ રસ્તા બનાવવા, સફાઈ કરાવવા, વન્ય પ્રાણીઓને સુરક્ષિત સ્થાને લઈ જવા તેમજ જરૂરી માહિતીના બોર્ડ મારવા સૂચના આપવામાં આવી છે. રેલવે એસટીને પરિક્રમામાં આવનાર ભાવિકોના આવવા જવા માટે વધારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવે તે જરૂરી છે. ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા સોરઠની જીવાદોરી ગિરનાર છે, ત્યારે મારા ઉતારા મંડળ દ્વારા આજરોજ આવનારી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા બાબતની જે બેઠક થઈ તેમાં પરિક્રમાની તારીખ નક્કી કરવામાં આવી અને આ તારીખ છે 12 નવેમ્બર 2024 કારતક સુદ 11 ને મંગળવારના રોજ પરિક્રમા વિધિવત રીતે પદાધિકારીઓ, અધિકારીઓ, ઉતારા મંડળ, સાધુ સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં શરૂ થશે અને પરિક્રમા કારતક સુદ પૂનમ એટલે કે તારીખ 15/11/2024 ને શુક્રવારના રોજ પૂર્ણ થશે. આ વખતે 14નો ક્ષય હોવાથી પરિક્રમા 4 દિવસની રહેશે અને આ તકે અમે આદરણીય તંત્ર અને સરકારશ્રીને પણ સૂચનાઓ મોકલી છે કે વહેલી તકે અંદરના પરિક્રમાના જે રસ્તાઓ છે, અંદરની જે કંઈ સુખ સગવડતાઓ આપવાની છે તંત્ર તરફથી, એ બધું વહેલી તકે સ્થાપિત કરે અને સાથે સાથે કલેક્ટરશ્રીને પણ એક નમ્ર નિવેદન કરેલ છે કે દિવાળી પહેલાં પરિક્રમા બાબતની બેઠક લઈ લો, એના કારણે સારી સગવડતાઓ ઊભી કરી શકીએ અને તંત્ર અને સરકાર અને પ્રજા વચ્ચે એક જોડતી કડી બની શકીએ. કારણ કે ગયા વર્ષે પરિક્રમાની મિટિંગ પરિક્રમાના પહેલાં 5 દિવસે લેવાનેલી, દિવાળી પછી લીધેલી, જેના કારણે ખૂબ મોટી તકલીફો પડેલી અને તંત્રએ જ્યારે સગવડતાઓ કરવાની હોય ત્યારે જેટલી વહેલી સૂચનાઓ આપશું અને જેટલી વહેલી કામગીરી કરશું એ ખૂબ સારા પ્રમાણમાં અને સારી રીતે વાત રહેશે. જેથી કલેક્ટરશ્રી આજે 4 તારીખ હવે આવનારી પરિક્રમાને લગભગ 1 મહિનાની વાર હોય ત્યારે આવનારી 10-12 દિવસમાં જો પરિક્રમાની બેઠક લઈ લે કલેક્ટરશ્રી તો ખૂબ સારું આયોજન થઈ શકશે અને આ વખતે અમને અંદાજ છે 18 થી 20 લાખ માણસોનો થવાનો, કારણ કે પાણી ખૂબ સારું છે, વરસાદ સારા થયા છે અને અન્નક્ષેત્રો બધાને નિઃશુલ્ક જમાડવા માટે તૈયાર છે. એટલે અન્નક્ષેત્રોમાં પણ અમે સૂચનાઓ આપી છે કે 17 થી 18 કે 20 લાખ માણસો થવાના હોય એ પ્રમાણે દરેક સીધું સામાન લઈને આવે. સાથે સાથે આપ સર્વોને ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા પધારવા પણ આ તકે હું આમંત્રણ આપું છું. જય જય ગરવી ગુજરાત સાથે ભાવેશ વેકરિયાના જય સોમનાથ, જય ગિરનારી. ધોરાજીમાં ભૂલકા ગરબીમાં 1100 બાળાઓ રાસે રમી માતાજીની આરાધના કરી રહી છે. ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબીનું આયોજન 23 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારના નાત જાત વગર ધર્મ જ્ઞાતિથી પર ભૂલકા ગરબીના મુખ્ય આયોજક સીસી અંટાળા અને તેમની ટીમ અર્થાત મહેનત અને દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવે છે. ગરબીમાં 1100 ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ અને અવનવી લાઇટથી સજાવવામાં અંબા માતાજીની આરાધના કરી રહ્યા છે. ગરબીમાં 2 વર્ષથી 10 વર્ષની સુધીના ભૂલકાઓને રમાડવામાં આવે છે. 9 દિવસ અને રોજ
રોજ અલગ અલગ પ્રકારની લાવણીઓ ભૂલકાઓને આપવામાં આવે છે. ધોરાજી પંથકમાં એકમાત્ર ભૂલકા ગરબી આકર્ષણનું કેન્દ્ર બિંદુ સમાન છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગલી અંબે ભૂલકા ગરબી છેલ્લા 22 વર્ષ અને આ વર્ષે અમારે 23 વર્ષમાં અમારી આ ભૂલકા ગરબી પ્રવેશે છે. ભૂલકા ગરબીની શરૂઆત અમારા ગ્રુપ દ્વારા ધોરાજીથી શરૂઆત કરવામાં આવી. 2 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની ઉંમરની બાળાઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર 1100ની સંખ્યામાં રમે છે અને એમના માટે કોઈ પ્રવેશ ફી નથી, કોઈ પણ જાતનો પાસમાંનો ચાર્જ લેવામાં નથી આવતો. અમને આ આયોજન પાછળ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સ્થાનિકોનો ખૂબ સાથ સહકાર મળે છે. તેમજ સરકારશ્રીના જે કાંઈ હોય બેટી બચાવો, પઢાવો કે સ્વચ્છતાના જે કાંઈ સૂચનો હોય અને બાળકોને જે કાંઈ એના ભવિષ્ય માટે પણ કાંઈ એવા કોઈ ભવિષ્યના સારા બાબત માટે પણ અહીંયા જાગૃતતા આપવામાં આવે છે. અને 9 દિવસ માં ભગવતીના સ્વરૂપે આવડી મોટી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે અહીંયા ખૂબ જ રમે છે અને એ બદલ અમને ખૂબ ગર્વ પણ થાય. આમાં મેન સેવા કરવાવાળા પહેલા સીસીભાઈ અંટાળા છે. આજથી 23 વર્ષથી આ ગરબી ચાલુ છે અને 3 થી 10 વર્ષની બાળાઓ બધી આમાં ગરબીમાં રમે છે. અમે કોઈ પણ જાતની જાતિ ભેદ વગરના બધી જ્ઞાતિઓને રમાડીએ છીએ. દરરોજ લાણી આપી છીએ. પ્લસ થી પછી કોઈ પણ ખેલૈયા નાના આવે છે એને પણ રમાડીએ છીએ અને આવી જ રીતના બધાને રમવાની ખૂબ ખૂબ મજા આવે છે. બધી જ બહેનોનો અમને સાથ સપોર્ટ છે, બધા ભાઈઓનો સાથ સપોર્ટ છે અને આવી જ રીતના અમે જ્યાં સુધી અમારામાં કાર્ય કરવાની શક્તિ હશે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. 120 દિવસના જેલવાસ બાદ ગણેશ જાડેજાનો છુટકારો થયો છે. જૂનાગઢના સંજય રાજુભાઈ સોલંકીનું અપહરણ, હત્યાની કોશિશ સહિતના ગુનામાં ગોંડલના ગણેશ જાડેજા સહિત 5નો શુક્રવારે જૂનાગઢ જેલમાંથી 120 દિવસ બાદ છુટકારો થયો હતો. તારીખ 30 મે 2024ના રોજ રાત્રે સંજય ઉર્ફે ચંદુ સોલંકીને ગોંડલના ધારાસભ્ય પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત 11 શખ્સ મારી કારમાં અપહરણ કરી ગોંડલવાડી વિસ્તારમાં લઈ જવાયો હતો. ત્યાં પણ મારી ત્યાંથી ગણેશના મકાને લઈ જઈ ન્યૂટ કરી માર્યો હતો અને પિસ્ટલ બતાવી યુવકનો વિડીયો ઉતારી હળદૂત કરી જૂનાગઢ પાસે ભેસાણ ચોકડી નજીક ફેંકી ગયા હતા. આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમે પ્રથમ 3 આરોપીની અને બાદમાં 5 જૂનના રોજ ગણેશ સહિત 8 શખ્સની ધરપકડ કરી હતી. પરંતુ રિમાન્ડ ના મંજૂર થતા 6 જૂનના રોજ જેલમાં ધકેલી દીધા હતા. દરમિયાન તારીખ 3 ઓક્ટોબર ગુરુવારે હાઈકોર્ટે જામીન મંજૂર કરતા 120 દિવસના જેલવાસ બાદ 4 ઓક્ટોબર શુક્રવારે ગણેશ જાડેજાની જૂનાગઢ જિલ્લા જેલમાંથી મુક્તિ થઈ હતી. ભેસાણ તાલુકાના ચુડા ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે અને આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે. અહીં 50 વર્ષથી ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વગર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન 9 દિવસ માય ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના અને નવરાત્રીનો લાવો લેવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ માતાજીના વાઘા શણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કારની અનુભૂતિ માય ભક્તોને થાય છે. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. મહાકાળી ગરબી મંડળ દ્વારા દર વર્ષે કંઈક નવું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ગરબી મંડળના યુવાનો, દાતાશ્રીઓ અને ગામના સેવાભાવી લોકોની મદદથી એક સુંદર અને ભવ્ય ફૂલવાડી ધામ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પહેલા નોરતાથી બગીચાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મહાકાળી સેવા ટ્રસ્ટ સુડા સોરઠ તેમજ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા એક ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે. એ ગાર્ડનની અંદર અમારા મહાકાળી ગરબી મંડળ તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો છેલ્લા 1 વર્ષ દિવસથી તન મન ધનથી પૂરા સહયોગ અથાગ મહેનત કરી અને ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે અને પ્રથમ નોરતા તારીખ 3/10/2024ના રોજ એ ગાર્ડનને ખુલ્લું મૂકવામાં આવવાનું છે. તો
તો તમામ ધર્મપ્રેમી જનતાને ગાર્ડન નિહાળવા અને ફોટા સેશન કરવા માટે પધારવા મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ દાદલ સૌને નિમંત્રિત કરી છે. તો સૌ ભક્તો આનો લાભ લેવા અને નવરાત્રિમાં 9 દિવસ નિહાળવા અને લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે. વિસાવદર તાલુકાના કાલસારી ગામે ગોચરની જમીનમાં પેશકદમી કરવામાં આવી છે, પરંતુ આ તત્વો દ્વારા એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ મામલે રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા માપણી કરવામાં આવી હતી અને હદ નિશાન નાખવામાં આવ્યા હતા, જે કેટલાક લોકો દ્વારા કાઢી નાખવામાં આવ્યા છે. આથી ગ્રામ સભા બોલાવીને ગોચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવા અંગે નક્કર કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ અંગે ભરવાડ સમાજના લોકોએ તંત્રને આવેદનપત્ર આપી ઘટતું કરવાની રજૂઆત કરી હતી. મારું નામ છે જાગાભાઈ દેવસીભાઈ. હું મેવાડા છું. માલધારી સમાજમાંથી આવી છે. અમારા માલધારી ભાઈઓ અટાણે ગૌસરમાં સારવા જાય તો ખેડૂત લોકો એવી ધમકી આપે છે કે અમે બીજા ગામ જેવું કરશું, અમે મારી નાખ્યું ટાટિયા ભાઈને. બાજુમાં અમારા કારાવાડું ગામમાં એવો બનાવ બન્યો હતો કે અમારા ભાઈઓને મારી નાખ્યો હતો. એટલે એવી રીતે અમારા ગામમાં ધમકીઓ આપે છે. અમારે માલ સારવા ગૌસરની જમીનમાં અમે જઈએ તો અમારે અટાણે લેખિત અમે એટલે દેવા આવ્યા છીએ. કાલ સવારે કોઈ અમને મારશે, અમારા માલધારી સમાજના છોકરાઓને કે ભાઈઓને બહેનોને, તો એનો ગામ જે ખેડૂત છે એ અમારી માથે મારવા હુમલો કરે છે, તો એની માથે ફરિયાદી હંધાય, એની માથે થવી જોઈએ કાર્યવાહી. પછી અમે 2008થી અમારો આ ગૌસરનો પ્રશ્ન હાલતો હતો. અટાણે અમારે ખુલ્લું થાય છે, અંદર ખુલ્લું થવા માંડ્યું, અટાણે વિરોધ કરવા માંડ્યા ગામમાં. માપણી બંધ રખાવી છે હાલતા ચાલતા. ગમે એમ દબી દઈએ કે તું આવતો નહીં, ને કે તને ધમકી આપે કે તું આવતો નહીં, એને એમ પ્રશ્ન આપે માપણી વાળાને, તો એ બિસાડો આવે નહીં. અમે વારંવાર અહીં રજૂઆત કરવા આવી તો એ આવે, માપણી કરી જાય. અપ્પા ઉપર બેઠા અમે હંધું અમે કર્યું. પછી કાલની સભા અમારે ગાંધી જયંતિની ગામ સભા હતી આખી, તો એમાં ખુલ્લે આમ ધમકી આપી અમને કે તમારે કે કારાવડ કરવું હોય તો. મેં કીધું અમારે નથી કરવું, તમારે કરવું હોય તો તમને ખબર હોય. તો એણે કીધું તો કે અમે ટાટિયા ભાંગી નાખ્યું, ગમે ત્યાં જાઓ કે મેસેજ નાખી દો ને ગ્રુપમાંથી આપણે કે 11 જણાનું ગ્રુપ થઈ જવાનું, ગમે ત્યાં કે માલધારીને ભારો ત્યાં ટાટિયા ભાંગી નાખવાના. અમારી માંગ છે ગૌસરની અંદર અમે સારવા જઈએ છીએ ખાંભાને હદ નિશાન સુધી, તો ત્યાં એટલે ફરિયાદીઓ કરે છે. અમને કલેક્ટર DDO સાહેબે લખી દીધું છે કે ખાંભા નખાઈ ગયા પછી તમે માલધારી સારી શકો છો. અટાણે અડધું ખુલ્લું થઈ ગયું છે અને DDO સાહેબે અમને લખિત આપ્યું હતું કે ખાંભા નખાઈ ગયા પછી તમે સારી શકો. તમે સારવા જાય તો અટાણે અમારી માથે ફરિયાદી કરે છે. અટાણે અમારે ફરિયાદ કરવા કાલના ગયા છે, હજી FIR ફાટી નથી, પણ FIR ફાટશે તો અમારે અંદરને ત્યાં રજૂ થવાનું છે. અટાણે અમે આવેદનપત્ર અહીંયા દેવા આવ્યા છીએ કલેક્ટર સાહેબને, પછી આપણે SP સાહેબને, પછી DDO સાહેબને આપશું, પછી અમે અહીંથી રવાના થાવું. અંતે જોઈશું હેડલાઇન્સ. ગિરનારની ગોદમાં ભવનાથમાં 150 વર્ષથી પ્રાચીન ગરબીનો દબદબો. નવરાત્રીના ગરબામાં પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ. ગિરનારની લીલી પરિક્રમાને લઈ તંત્ર દિવાળી પહેલા બેઠક કરે. $120 દિવસના જેલવાસ બાદ ગણેશ જાડેજાનો છુટકારો. તો આ સાથે જ સમાચારોમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.
ICU. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.